સોમનાથના તાલાલામાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં SBI દ્વારા સરસ અને સુંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, ડોક્ટર જગત સાહેબ તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ બેંકના તમામ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન મહારક્તદાન આ સૂત્ર વર્ષોથી ચાલી આવી રહ્યું છે, પરંતુ આજે પણ તેના વિશે એટલી જાગૃતિ નથી જેટલી હોવી જોઈએ। 1 યુનિટ લોહી વ્યક્તિનું જીવન બચાવે છે, તેમ છતાં લોકો આવું કરવા તૈયાર નથી। આજે પણ રક્તદાનને લઈને લોકોના મનમાં ઘણી દંતકથાઓ છે। ઘણા લોકો માને છે કે આ તમને નબળા બનાવશે, જ્યારે ઘણાને લાગે છે કે તેઓ એડ્સ, કેન્સર અને ઘણા રોગોનો શિકાર બનશે, પરંતુ ડૉક્ટરો એવું માનતા નથી। ડૉક્ટરોના જણાવ્યા મુજબ રક્તદાન તેમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવે છે અને આરોગ્ય પ્રદાન કરે છે। તંદુરસ્ત વ્યક્તિ માટે રક્તદાન કરવું સંપૂર્ણપણે સલામત છે। જ્યારે તમે રક્તદાન કરવા જાઓ છો ત્યારે ડૉક્ટર તમારું હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર અને વજન તપાસે છે। તમામ પરીક્ષણો સામાન્ય હોય ત્યારે જ રક્તદાન કરવાની મંજૂરી છે। 18 થી 60 વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં 3 થી 4 વખત રક્તદાન કરી શકે છે। સોમનાથની ટીમ તાલાલા માટે રેડક્રોસ તાલાલા ગીર પણ તેની સેવાઓ પ્રદાન કરશે। તમારું 1 યુનિટ લોહી લગભગ 3 જીવ બચાવી શકે છે, તેથી દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરવું જોઈએ, તેમ જણાવ્યું હતું। રિપોર્ટર કલ્પેશ દેવળિયા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, ગીર સોમનાથ। સંજય હાલ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકેની ભૂમિકામાં છું। વાત કરવામાં આવે તો આજે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કર્યું તે લગભગ તાલાલાના ઇતિહાસમાં સર્વપ્રથમ પહેલીવાર આવું આયોજન હોઈ શકે, અને જે ટૂંકમાં 6 મહિનામાં જે બેંકના જે કાર્યો થઈ રહ્યા છે, સેવાભાવી કાર્યો, સામાજિક કાર્યો, ગ્રાહક સાથેના વર્તાવ, તે ખૂબ સરાહનીય છે। અને લોકોનું આખું જે SBI પ્રત્યેનું વલણ હતું, નજર હતી, તેમાં પણ ખૂબ પરિવર્તન આવી રહ્યું છે અને બિહેવિયર પણ ખૂબ બદલાઈ રહ્યું છે। જે આજના યુગમાં અનિવાર્ય હતું તે કાર્ય સાક્ષી દ્વારા થઈ રહ્યું છે, જે ખૂબ અભિનંદનીય છે। અને વાત કરવામાં આવે તો આજના પવિત્ર દિવસે, રામનવમીના તહેવારના દિવસે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું તે પણ ખૂબ ઉપયોગી છે। બ્લડ જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થાય, અને આવા સેવાભાવી કાર્યો બેંકમાં ક્યારેય થતા જ નથી। મારી 44 વર્ષની ઉંમર છે, એમાં મેં જોયા નથી। તો આ સર્વપ્રથમ જે પહેલ છે તે ખરેખર અભિનંદનને પાત્ર કાર્ય છે, અને ભગવાન સોમનાથને આપણે પ્રાર્થના કરી કે સમગ્ર સ્ટાફને મતલબ દીર્ઘાયુ પ્રદાન કરે, સ્વાસ્થ્ય પ્રદાન करे અને આવા કાર્યો કરવાની શક્તિ આપે। बस आज रामनवमी के दिन पे शुभ काम हो रहा है स्टेट बैंक तालाला द्वारा, और सभी तालाला को सभी गण्यमान व्यक्ति महेंद्र पीठिया साहब, अपू भाई और ये अपना संजय भाई के सहयोग से आज ये पिछले 30 साल में कभी नहीं हुआ जो आज ये हो रहा है। मैं सभी गणमान्य व्यक्तियों का आभार व्यक्त कर रहा हूँ। धन्यवाद। કિરીટ ઉનડકટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન તરીકે આજે અહીંયા ઉપસ્થિત છું। તાલાળામાં પણ હમણાં જ અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર તાલુકા શાખા શરૂ કરી છે, અને આજે શ્રી રામનવમીના પર્વ નિમિત્તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખૂબ સરસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેનો અમને આનંદ છે। વેરાવળ ખાતે કોમ્પોનન્ટ બ્લડ બેંક અને ઘણી બધી આરોગ્ય સુવિધાઓ હમણાં ઓક્ટોબર માસથી જ અમે શરૂ કરેલ છે। લગભગ 6 મહિનામાં અમે આ વિસ્તારમાં આ 25મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, અને આ 6 મહિનામાં 1500થી વધુ બ્લડ યુનિટ અમે ઇસ્યુ કરેલા છે, અને લોકોને પૂરેપૂરો લાભ આપેલો છે। આજરોજ ભગવાન શ્રી રામની રામનવમીના પાવન પર્વ પર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને SBI તાલાળા બ્રાન્ચના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે, અને આજે અહીંયા ખૂબ સરસ આયોજન આ SBI બ્રાન્ચના મેનેજર અને સ્ટાફે આ ગોઠવણ કરીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમથી આ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એટલે કે વેરાવળમાં ખૂબ ભવ્ય
આધુનિક હમણાં જ થોડોક સમય પહેલાં બધી પ્રકારની લેબ અને એક્સરેથી માંડીને વ્યવસ્થા કરી છે. એ જ રીતના આ બ્લડ ડોનેશન કેમ્પ રાખીને જરૂરિયાતમંદ લોકોને કેમ ઉપયોગી થવાય એ દિશામાં આ આજનો બ્લડ ડોનેશનનો કાર્યક્રમ હતો.